હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે રાજકોટની ધોરાજી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીથી લઈને સવાલો ઉઠી રહ્યા છે। ધોરાજી નગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન કાગળ પર ગમે તેટલો મજબૂત હોય પણ વાસ્તવિકતા એ છે કે શહેરમાં વોખડા, ખુલ્લી ગટરો અને ભૂગર્ભ ગટરની સફાઈ નથી થઈ। ગટર લાઇનમાં કચરો ભરાયેલો છે। સ્થાનિકોનો આરોપ છે કે ધોરાજીના નીચાણવાળા વિસ્તારોમાં હજુ સુધી યોગ્ય રીતે સાફ સફાઈની કામગીરી નથી થઈ, જેના કારણે ચોમાસામાં પાણીનો નિકાલ નહીં થાય અને સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણી ભરાશે। સ્થાનિકોનો દાવો છે કે દર વર્ષે ચોમાસામાં પાણી ભરાય છે, છતાં પણ નગરપાલિકા દ્વારા પૂર્વ તૈયારી નથી કરવામાં આવી। ધોરાજી વોર્ડ નંબર 9નો આ કૈલાસનગરનો ઓકરો છે। પ્રી મોન્સૂન નજીક આવી રહ્યું છે અને અમારે ધોરાજી નગરપાલિકાના સત્તાધીશોને વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ ઓકરો સાફ કરાવે। એનું કારણ છે ઉપરથી ખેતરનું પાણી બહુ ખૂબ આવે છે અને આ નીચાણવાળો રસ્તો આવી જાય છે કૈલાસનગરનો, જેથી પાણીનો ભરાવો થાય છે। કોઈનું મોટરસાઇકલ ના નીકળી શકે, કોઈ હાલી ચાલી ના નીકળી શકે। 12 વર્ષ જેવો સમયગાળો થયો, અત્યાર સુધીમાં ક્યારેય આ બુગદાની સાફ સફાઈ થઈ નથી અને અમારી માંગણી સ્થાનિક તરીકે એટલી જ છે કે આ બુગદાની યોગ્ય ઊંચાઈ લઈ આવવામાં આવે, બુગદો રેગ્યુલર સાફ સફાઈ કરે આ બુગદાની અને આ બુગદાને સંપૂર્ણપણે ઢાંકી શકે। તો પ્રી મોન્સૂન કામગીરી મુદ્દે કોંગ્રેસ પણ મેદાને આવી છે। કોંગ્રેસના શહેર પ્રમુખે નગરપાલિકા પર આક્ષેપ કરતા કહ્યું કે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર દર્શાવવામાં આવી રહી છે અને સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં નથી આવ્યો। કોંગ્રેસે તાત્કાલિક શહેરમાં ગટર લાઇનની સાફ સફાઈ કરવા માંગ કરી। ધોરાજી નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર કરવામાં આવે છે અને નૈરું નાટક કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે। ચોમાસું જ્યારે માથે દસ્તક દઈ રહ્યું છે ત્યારે ધોરાજી શહેરની મધ્યમાંથી પસાર થતા હોકળાઓ અને નદીઓની સફાઈ કરવામાં આવતી નથી અને કરોડો રૂપિયાના બિલ બનાવી કાગળ ઉપર બનાવી અને નાણાં હડપ કરી દેવામાં આવી રહ્યા છે। અમારી માગણી છે કે તાત્કાલિક આ નદી નાળાઓ અને હોકળાઓ જે શહેરમાંથી પસાર થતા હોય એની સફાઈ કરવામાં આવે। તો બીજી તરફ નગરપાલિકાના પ્રમુખનો દાવો છે કે નગરપાલિકા તરફથી પ્રી મોન્સૂનની કામગીરી માટે 5 લાખનું ટેન્ડર મંજૂર કરાયું છે અને કામગીરી ચાલુ છે। ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થશે। ધોરાજી નગરપાલિકા તરફથી 5 લાખનું ટેન્ડર કરવામાં આવ્યું છે બુગદા સાફ સફાઈ પ્રી મોસમની કામગીરી કરવા। ચોમાસા પહેલા થઈ જાય, અત્યારે હાલમાં અડધા બુગદા સાફ થઈ ગયા છે અને બાકીના છે એ બધા કરી નાખશું ચોમાસા પહેલા।